પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા લોકોની ઓળખ પ્રક્રિયા હજુ ચાલી રહી છે। જેમ જેમ ડીએનએ મેચ થઈ રહ્યા છે તેમ તેમ મૃતદેહો પરિવારોને સોંપાઈ રહ્યા છે। ત્યારે વડોદરાના અહીંના તરલિકા પટેલનો પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવ્યો। તરલિકા પટેલનો પાર્થિવ દેહ તેમના નિવાસ સ્થાને પહોંચ્યો ત્યારે સૌ કોઈ હિબકે ચડ્યા હતા। અંતિમ દર્શન માટે સગા સંબંધીઓ અને મિત્રો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા। ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પણ આ અંતિમ યાત્રામાં હાજરી આપી હતી। દેશના ઇતિહાસમાં આ એક દુઃખદ ઘટના બની હતી, જેમાં 242માંથી 241 પેસેન્જરોના દુઃખદ અવસાન થયા છે। ડભોઈ વિધાનસભાના વર્ણામા ગામના તરલિકાબેન એ પણ લંડન જવા માટે આ પ્લેનમાં હતા અને પ્લેન ક્રેશમાં એમનું પણ દુઃખદ અવસાન થયું છે। આજે એમનો મૃતદેહ અહીંયા લાવવામાં આવ્યો છે। આજે એમની અંતિમ ક્રિયા છે। હું પ્રભુને પ્રાર્થના કરું છું કે એમના આત્માને શાંતિ આપે અને એમના પરિવારને દુઃખ સહન કરવાની છે।